સત્યવાણી એ મારો કોલ છે. જાઓ વસુંધરા. રાજ મહારાજ આપે મને માં બનવાનું સુખ તો આપ્યું, પરંતુ રાજ આપે મને નોંધારી કરી અને રજળતી મૂકી. હવે હું આ 9 ટુકડામાં કોના આધાર ઉપર જીવન વિતાવીશ? કોને હું મારા મનની વાત કરીશ? કોણ મારું જતન કરશે? મહારાજ મહારાજ જો આપને કોલ આપવો જ હોય તો મને પુત્ર પ્રાપ્તિનો કોલ આપો, તો જ હું માનીશ કે આપ સત્યવાદી હતા. ફરી તે માયાવી શબ્દ વાપર્યો. અરે હવે સત્યવાદી કોલ આપું ને એવું પૂર્ણ કરું, પણ હવે એ શક્ય નથી કે તારા કુખેથી પુત્ર જન્મ છે. પણ વસુંધરા તો ઓમનું સ્મરણ કર. ઓમનું સ્મરણ કરતા કરતા તો શિવમય બની જા. તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે, અને એક નહીં પણ 9 પુત્રની પ્રાપ્તિ થશે. એક ખંડમાં એક પુત્ર થશે. તારી સેવા શક્તિ કરશે અને તારું નામ ઇતિહાસમાં ઉજ્જવળ કરશે. જા વસુંધરા, એ મારો કોલ છે. હા નાથ, આપે મને માં બનવાનું સુખ તો આપ્યું, પરંતુ મારા બાળકોને માના દૂધથી વંચિત રાખ્યા. એના બાળ નિશાસા તમને લાગશે મહારાજ. અયોધ્યા પતિને આપ પાપ કર્યાનું કલંક લાગશે. એવું ન થવા મારા પુત્રના ભરણ પોષણનો ઉપાય બતાવો અને આપની પિતા હોવાની ફરજ નિભાવો સ્વામીનાથ. વસુંધરા, એ બાળકો વંચિત નહીં રહે. કારણ કે તારા ખોળામાં જ રમનારા થશે. તારા પેટેથી જ ભરણ પોષણ પામશે. ખેતી કરી રજવાડો કરશે. અધર્મ નહીં થાય, પાપી નહીં થાય. એવા કુકર્મોથી એ વિખુટા રહેશે. સ્વામીનાથ, એમની નિશાની સ્વરૂપ શું હશે સ્વામીનાથ? વસુંધરા, તું ઓમનું સ્મરણ કરીશ એટલે તેના ગળાના ભાગમાં ઓમનું નિશાન છે. આ એની નિશાની છે. તો સ્વામીનાથ, હું પણ તમને આજ એક વચન આપું છું કે પુત્રો મને આપના કોલથી મળેલ પુત્રો હશે. તમે એમના પિતા છો મહારાજ. આપના એ પુત્રો, એ વંશને હું માનધાતા વંશ તરીકે જગતમાં ઓળખાવીશ. આપે આપેલ કોલને અનાદિકાળ સુધી અમર રાખીશ. એ વંશને હું કોલીય વંશ તરીકે નવખંડ ધરતીમાં પ્રખ્યાત કરી. માનધાતા કોલીય વંશ ધર્મ, પ્રીતિ અને સત્યને સમજનારો હશે. આખા જગતમાં એની ખ્યાતિ હશે નાથ. અને આપણી કોલીય વંશની પ્રજા હર હંમેશ મકર સંક્રાંતિની ઉજવણી કરશે. અને કુળદેવીના નિવેદ ધરતી વખતે નવખંડની પદવી પૂરશે. એનું મહાકલ્યાણ થશે. એવું હું પણ અભય વરદાન આપું છું મહારાજ. તો બોલે વસુંધરા, તો હવે હું રજા લઉં છું. લાવો અનેરો જિંદગીનો આજ લેવા જાઉં છું. સંસારના મોહ બંધનથી આજ મુક્ત થાઉં છું. જગતની યાદી સદાય જગતને દેતો જાઉં છું. સ્વામીનાથ, સ્વામીનાથ, સ્વામીનાથ.